શ્રી વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પનું અહીંયા આયોજન થયેલું છે. ગઈકાલથી વિજયભાઈના સ્મરણમાં એમની વાર્ષિક પુણ્યતિથિને અનુલક્ષીને વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી સેવાના પ્રકલ્પો જે શરૂ થઈ રહ્યા છે એના એક ભાગરૂપે ગઈકાલે કિડની અવેરનેસનો એક બહુ સુંદર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પરમ શ્રદ્ધેય વ્રજકુમાર બાવાશ્રી પણ હાજર રહ્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા. આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું. એમાં આપણા સરકારના વરિષ્ઠ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે આશીર્વાદ પણ આપ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી સાધારણ લોકોને માટે આરોગ્યની એક ઉત્તમ સુવિધા આજે ઉપલબ્ધ થઈ રહી છે. એની શુભકામનાઓ. વિજય રૂપાણી ફાઉન્ડેશનના માધ્યમથી બાળકો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે અને સિનિયર સિટીઝનોને માટે અલગ અલગ પ્રકારના સેવાકીય પ્રકલ્પોની આજે જાહેરાત વિજય રૂપાણી ફાઉન્ડેશન દ્વારા થઈ છે. એને હું આવકારું છું અને એમના માધ્યમથી વિજયભાઈ રૂપાણી ફાઉન્ડેશન દ્વારા આ ચારેય તબક્કાને સેવાઓનો લાભ ઉપલબ્ધ કરાવવાનો એમનો શુભ સંકલ્પ સારામાં સારી રીતે સફળ થાય એવી શુભકામનાઓ પણ. મેં કાલે જ કૃષિમંત્રીશ્રી સાથે આ વિષયની વિગતવાર ચર્ચા પણ કરી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાન ઉપર પણ આ વિષય છે જ. મારી પોતાની માન્યતા એવી છે કે રાજ્ય સરકાર ખેડૂતોના હિતને નુકસાન ન થાય એવા પ્રકારની નીતિ બનાવવા જઈ રહી છે અને આનો સુખદ ઉકેલ વહેલામાં વહેલી તકે સરકારશ્રી દ્વારા લાવવામાં આવે અને ખેડૂતો હેરાન ન થાય એવી અપીલ પણ આપના માધ્યમથી કરું છું. એક શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશનની ગઈકાલે પુણ્યતિથિ નિમિત્તે જે સ્થાપના થઈ તે ફાઉન્ડેશન મેમોરિયલ દ્વારા આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટના સહયોગથી એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્થ વિજયભાઈએ પોતાનું સમગ્ર જીવન લોકોના માટે, લોક કલ્યાણ માટે અર્પિત કરેલું હતું. એટલે એ લોકોના દિલ ઉપર હંમેશા રાજ કરતા હતા અને એટલે એમને સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ત્યારે એમની યાદ હર હંમેશ આપણે જીવનમાં કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ અગત્યનું છે. ત્યારે એને એક અમરાંજલિ એટલે લોકોના હૃદયમાં હંમેશા અમર રહી જાય એવા કાર્યો કરવાની એક ઉદ્દેશ્ય સાથે આ મેમોરિયલની સ્થાપના થઈ છે, જે યુવાનો માટે, મહિલાઓ માટે, પછાત વર્ગના અને ગરીબ લોકો માટે, સિનિયર સિટીઝનો માટે અલગ અલગ કાર્યક્રમોના આયામોનું આયોજન કર્યું છે. તે બદલ તેના ચેરમેન આપણે શ્રીમતી અંજલિબેન રૂપાણીને અને સમગ્ર ટ્રસ્ટને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેની સાથે સાથે આજે બીજો એક કાર્યક્રમ અહીંના જાગૃત ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ દ્વારા લગભગ આ ચોથા વર્ષે બોર્ડના વિદ્યાર્થીઓને સન્માનવાનો કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ જ્ઞાન રત્ન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને સન્માન કરવાના આયોજનમાં પણ સહભાગી થવાનો છું.